કે બીજાનું ફળ્યું કો તો ખોટી કમાણી મારા હરિજનો જૂના ધર્મ લ્યો. એ જૂનો ધર્મ કયો છે? પેલા તો તમારા દેહમાં શું હતું એને પૂછો. પાણી કેરા બુંદથી પિંડ રચાયો અને માય પવન કેરી સાયા રે. આ દેહમાં પેલા શું હતું? એક પાણીનું બુંદ હતું અને એની અંદર પવન આવે છે અને જાય છે. ત્યારે કહ્યું છે પાણીમાં પાયો નાખ્યો, મુસાફિર પાણીમાં પાયો નાખ્યો, એને હાલતો ને ચાલતો રાખ્યો. આ બંગલો બનાયો તોય કેસે કાચો. હવે જુઓ, બીજું બધું જ સાચું છે, પણ દેહ બનાવ્યો છે, ગમે ત્યારે પડવાનો છે, એ તૂટી જવાનો છે. અને તૂટતો પહેલા જેની સુરતા પરમાત્માના શરણોમાં પહોંચી જશે, જેની સુરતા પરમ દિવ્ય પ્રકાશમાં પહોંચી જશે, જેની સુરતા પોતાના સ્વરૂપમાં સ્થિત બની જશે, એને પછી આ જગતમાં કંઈ પણ કરવા પણ રહેતું નથી. અને ત્યારે કહ્યું છે અર્જુન, દદામી દિવ્ય ચક્ષુ, હું તને દિવ્ય ને જ્ઞાન ચક્ષુ આપું છું, એનાથી તું મારો ઈશ્વરયોગ જોઈ લે. તપ કરવાથી, જપ કરવાથી, દાન દેવાથી, કોઈ પણ કાર્ય કરવાથી તે મને જોયો છે, એ સ્વરૂપ બીજું કોઈ રીતે પણ જોઈ શકાય તેવું નથી. અને એ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે જન્મ જન્મ મુનિ જતન કરાહી, અંત રામ કહી આવત નહીં. જન્મો જન્મ જેને ગુમાવી દીધા છે, અરે અસંખ્ય જેને વર્ષો ગુમાવ્યા છે, અને એમાં અત્યારે તો આપણે એક ઘડી પણ પરમાત્માનું નામ અંતરના સાચા ભાવથી લઈએ તો જિંદગીનો બેડો પાર થઈ જાય છે. પણ એવું અંતરની અંદર પરમાત્માની સાથે પ્રેમ પ્રગટ જેનો થાય છે, એ માણસ જ આ જગતમાં કંઈક કરી શકે છે, મેળવી શકે છે. નહીતર તો સંતોની વાણી છે એ સમજવી ઘણી કાઠી છે. સંત કબીર સાહેબે કહ્યું છે, અરે ઉલટ્યા બાણ તો એ ચડ્યા ગગનમાં, એ મેં દેખેલી એક ડેરી. ઉલટા બાણ તો ચડ્યા ગગનમાં, મેં દેખેલી એક ડેરી. ઉસ ડેરીમાં મારા સદગુરુ બેઠા, વણ ડેરીમાં મારા પૂરા ગુરુ બેઠા. લાવા લાગી ઓ મેરી સંતો રે ભાઈ, એ ખો દરિયા રે વાળી લહેરી. મારા અણકાયામાં સરોવર ભર્યા, નવસો નદિયા હેરી. ખારો રે રતનાકર, કોરે મોરે ખારો રે રતનાગર. વાજમાં છે અમારા દલરી સંતો રે ભાઈ, દેખો દરિયા રે વાળી લહેરી. અને એ દરિયાવાળી લહેરી જ્યારે રોહિદાસ ચમારને આવે છે, ગંગાજી પ્રગટ થયા છે ચરમ કુંડમાં,
તમે એ ગંગાજીની સામે કુંડની સામે ન જોઈ લેજો. સંતોએ તો આ દેહ છે ને એને પણ નક્કી કરેલું છે કે આ એક પણ કુંડ છે અને એમાં એક ભગવાનના નામની લહેરી ચાલે છે અને એ લહેરી આવી જાય ના ભી કમલમાં નાગણી કરત નાશ સબ કુછ चंद्र नार से अमी चूए सो सब लेवे चूस सो सब लेवे चूस ज्ञान क्रिया गुण हरती विष की ज्वाला फेंक के रोमे रोमा भरती भरती अमीरे छरे रे संतो भाई अमीरे जरे बमारे गुफामा संतो भाई अमीरे जरे अमी तो जरे संतो भाई अमीरे जरे बमारा गुफामा संतो भाई अमी तो जरे એવી અમી સવારે 4 વાગે માનવ માત્રના દેહની અંદર આવે છે પણ જાગ્યા સોનર અભયપદ પાયા અને ઊંઘ્યા 84 उठ जाग मुसाफिर भोर भयो अब रैन कहाँ जो सोवत है सो खोवत है और जागत है सो અને એ વખત નાભી કમલમાં નાગણીનું મોઢું હોય છે ને ખુલી જાય છે અને અમૃતનું જ્યારે બિંદુ પડે છે એ પી જાય છે અને બદલામાં ઝેર ફૂંકી અને એક એક રૂવાટે ભરે છે જેથી આપણને વિષય વિકાર ઝેર ઈર્ષ્યા દ્વેષ મટતું મોખરાના ટાઈમે આપણે જાગતા નથી ત્યારે સંત કબીર સાહેબે કહ્યું છે અરે મારી નાખો નાગણી જગાડો માયેલા ભમારા